સુરત શહેરમાં ગુનેગારો પર પોલીસ ચાંપતી નજર રાખે છે, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે 3 ઇસમો પોલીસને જોઈને બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને કુખ્યાત આરોપી સહિત 3ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની મળતી વિગત મુજબ રાત્રિના સમયે સુરત રેલવે સ્ટેશન પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન પોલીસને જોઈને 3 વ્યક્તિઓ બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા। આ બેગની તપાસ કરતા તેમાંથી હથિયાર મળી આવ્યા હતા। બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર બનાવ મામલે પોલીસે જણાવ્યું હતું કે ગત તારીખ 18 જૂનના સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે રાતે 3 વાગ્યાની આસપાસ પૂરી સુરત ટ્રેન આવી હતી, જેમાં પ્લેટફોર્મ નંબર 1 પર આવવાના બ્રિજ ઉપર એક માણસ આવીને બીજા 2 માણસોને બેગ આપી હતી। રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ જોતા 3 શખ્સો બેગ નાખીને ભાગી ગયા હતા। આ બેગ પોલીસકર્મીઓએ ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી આ મામલે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનામાં પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો તેનું નામ અમર સાળુંકે છે। આરોપી જેને હથિયાર આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ હતા। સુરત રેલવે પોલીસ તથા LCB સુરત પશ્ચિમ રેલવેની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર ઓમકાર સાળુંકે, શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવાહ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ રાઠોડને ઝડપી પાડ્યા હતા। ગઈ તારીખ 17-18ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી 1 નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ મળી આવેલા, જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે LCB વડોદરા રેલવેના PI શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના PIની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે। જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને 2 હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ। તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે। જે આ અમર સાળુંકે છે એ અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં 2024માં 323-325 મુજબનો કરેલ છે। આ લોકો તપાસ ચાલુ છે, પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય તેવું લાગી રહ્યું છે, પણ હાલ તપાસ ચાલુ છે। તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકીશું। સર, હથિયાર ક્યાંથી લાવેલો? હાલ તો એ પુરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે। હમણાં જ અટક કરવામાં આવ્યા છે અને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। સર, આરોપી ક્યાંથી છે? મૂળ ક્યાં રહેવાસી છે? સુરતમાં ક્યાં આવ્યો હતો? એ મૂળ અમરોલી આવાસમાં રહે છે। આ બંને અમર અને દીપક એ છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે। સર, જેને હથિયાર આપવાનો હતો એ તો સુરતનો છે? આ બંને જે અમર સાળુંકે છે એ પુરીથી
આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો. જ્યારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસની એલર્ટને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયા. ઓકે. આ ગુનામાં પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને હથિયાર આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ હતા. અમર સાળુંકે છે તે અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને આરોપી દીપક તેણે ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે. જ્યારે આરોપી કાર્તિકે રાઠોડ તેણે એક ગુનો હમણાં 2024ના વર્ષમાં 323, 325 મુજબનો કરેલો છે. આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોવાની શક્યતા છે, પરંતુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી અમર અને દીપક સુરતના અમરોલી આવાસ ખાતે છે, જ્યારે ત્રીજો આરોપી પણ સુરતમાં રહે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.